જો મિત્ર આપણે ઇલેક્ટ્રિક બોર્ડ કેવી રીતે બનાવવાનું હોય છે એની માહિતી તમને આપું. આ જુઓ 2 સ્વિચો છે ને 5 પ્લગ છે. આનું વાયરિંગ કરવું હોય ને તો આ રીતે કરવાનું. જો આપણો મેન ફેજ છે, આ મેન ફેજ છે અને આ ન્યૂટન છે. આ ન્યૂટન અહીંથી હેડ્યો આ પહેલા પ્લગમાં, આ બીજા પ્લગમાં, આ ત્રીજા પ્લગમાં અને આ ચોથા પ્લગમાં. 5 પ્લગ છે આપણી પાસે. આ પ્લગમાં હાલવાનું બાકી છે. હવે અહીંથી ફેજ જુઓ, આ ફેજ અહીંથી 2 સ્વિચ એમાંથી પહેલા નંબરની સ્વિચમાંથી ફેજ અહીંથી નીકળી એ અહીં આવ્યો અને અહીં આવ્યો. આ 3 ફેજ 3 પ્લગ છે ને એક સ્વિચમાં જ થશે. પછી 2 પ્લગ છે, આ સ્વિચમાંથી અહીં પાવર આવ્યો, અહીંથી આમાં આવ્યો અને અહીંથી અહીં આવ્યો. આ 2 પ્લગ છે એ એક સ્વિચમાં જ થશે. પછી આ જમીનનું અર્થિંગ છે, અહીંથી અહીં આવ્યો, ત્યાં આવ્યો, આમાં હાલવાનો છે, અહીંયા હાલવાનો છે. આ રીતે ઇલેક્ટ્રિક બોર્ડ બનાવવાનું હોય છે. કેવું મસ્ત છે ને બોર્ડ. આ રીતે વાયરિંગ કર્યું છે. એક અઢીનો કેબલ આવ્યો, વાયર આવ્યો છે બરાબર. આ ફેજ છે ને આ ન્યૂટન છે. એને હવે ખુલ્લા રાખવાના છે. અહીં મેઇન સ્વિચ મારવાની છે, પણ હાલ પૂરતું એને બંધ કરવા માટે કંઈક આઈડિયા તો કરવો પડશે ને. એ આ રીતે 2 વાયર નાખી આવી રીતે પાઇપ નાખી દે એટલે કોઈ અડે ને ન કે કરંટ આવી જાય એટલે સુપર કામ થઈ ગયું. આ બંધ થઈ ગયું. કેવો આઈડિયા છે? રેડી ને? આવા જો વિડીયો તમારે જોવા હોય ને તો લાઈક ને શેર કરતા રહેજો. કાયમી વિડીયો આવશે, નવા વિડીયો બનશે. જય માતાજી.